कटारी कालजे वागी, ये तो लोगों ने सुना ही है। गुजरात में ये गाना ऐसा है कि सबके जीवन का हिस्सा है। ओस्मान मीर जी की आवाज़ में, उनकी परफॉर्मेंसेस में लोगों ने इतना एंजॉय किया है, इस गाने को इतना फील किया है। अब मुझे अपॉर्चुनिटी मिली है, ये पहली बार मुझे गाने की एक इतनी बड़ी अपॉर्चुनिटी, सो आई एम सो थ्रिल्ड। जब गुजराती ऑडियंसेस सुनेंगे, चाहे आई थिंक गुजराती आए ना आए, ये गाना अपने आप में इतना फील है, इस गाने की ट्यून इतनी खूबसूरत है और ओस्मान जी का आशीर्वाद है इस गाने पर। उनके बेटे आमिर का इतना अच्छा सपोर्ट रहा है। ही इज गोइंग टू सिंग द सॉन्ग, ही इज सिंगिंग द सॉन्ग अलोंग विद मी। इस गाने को बहुत प्यार मिलेगा और आई होप दैट आई हैव लिव्ड अप टू द एक्सपेक्टेशंस। और इस गाने को एक नए अंदाज में पेश किया है। उसी इमोशन को रखते हुए मैंने कुछ अपनी चीज़ें भी कोशिश करी है इसमें डालने की और मुझे लगता है लोगों को ज़रूर पसंद आएगा। प्लीज गो लिसन टू कटारी कालजे वागी एंड गिव इट लॉट्स। આ સોંગ મારું બહુ જ ફેવરેટ કમ્પોઝિશન છે. જે પણ ગઝલો જે કમ્પોઝ કરી છે, જે પણ સોંગ કમ્પોઝ કર્યા છે, એમાંથી મારું મોસ્ટ ફેવરેટ કમ્પોઝિશન છે. અને મને શ્રેયા મેમ સાથે ગાવાનો મોકો મળ્યો છે આ સોંગ, તો મારા માટે બહુ મોટી વાત છે આ. અને મતલબ જે તમને ગમતું કમ્પોઝિશન જો તમને ગાવાનો મોકો મળે ને, તો એ બહુ મોટી વાત કહેવાય. અને એવા સિંગર જે બોલિવૂડના મતલબ બધા જ સિંગરો, અત્યારના જેટલા પણ સિંગરો છે એ બધા એમને સાંભળતો હોય. હું પોતે એમનો બહુ મોટો ફેન છું, મારા પપ્પા પણ એમને સાંભળે છે, તો એમની સાથે ગાવાનો મોકો મળ્યો છે. અને એમણે પણ ગુજરાતી એટલું સુંદર ગાયું ના, એક વર્ડ, એક પ્રોનાઉન્સિએશન ને બધું જ બહુ જ સુંદર રીતે ગાયું છે શ્રેયા મેમ. તો બહુ મોટી વાત છે મારા. એ જ કે શ્રેયા મેમ એવા કલાકાર છે કે જેટલા પણ મોટા મોટા સિંગરો છે એ બી એમને સાંભળતા હોય છે, એ બી એમને એડમાયર કરતા હોય છે. સો હું તો નાનો હતો ત્યારથી મારા ફેવરેટ છે. રિયાલિટી શોમાં જ્યારે જજ બનીને આવતા હતા ત્યારથી એક સપનું હતું મારું કે આમની સાથે હું ક્યારે સોંગ કરીશ, કે આમની સાથે ક્યારે સ્ટેજ શેર કરી શકીશ. તો આ તો એક અચીવમેન્ટ કહેવાય મારા માટે ને આ બ્લેસિંગ્સ છે પપ્પાના ને. ખરેખર બહુ જ ખુશી થાય છે મને કે 25 વર્ષ પહેલા જે એક ગઝલ કમ્પોઝ કરેલી અને ઘણા શોઝમાં હું ગાતો અને લોકો એને બહુ જ જે સાચા શ્રોતાઓ છે એને બહુ જ એપ્રિશિએટ કરતા અને લોકો બહુ જ રાજી થતા. અને ત્યારે મને ક્યારે આમ સપને ખ્યાલ નહોતો કે શ્રેયા ઘોષાલજી આ રચના ગાશે આમિરભાઈની સાથે. એક વખત મુંબઈમાં અમે શ્રેયાજીની સાથે મળ્યા અને મેં વાત કરી એમને કે તમારી પાસેથી મારે એક ગુજરાતી ગઝલ ગવડાવી છે, અને એમણે મને હા પાડી. કારણ કે એમણે કીધું કે મેં ઘણી બધી ભાષાઓમાં ગાયું છે, પણ ગુજરાતી मैंने बहुत कम गाया है. તો એમણે એક બે રચનાઓ કદાચ ગુજરાતીમાં ગાઈ હશે, પણ કોઈ ગઝલ તો હજી સુધી કોઈ ગાઈ જ નથી એવું મને કીધું. તો મારી પણ એવી ઈચ્છા હતી કે આપણા ગુજરાતી જે આપણી રચના છે, ગુજરાતી કલાકાર તરીકે એક એવી રચના વિશ્વના ફલક સુધી, અને જેમનું વિશ્વમાં બહુ મોટું નામ છે એવા ગાયિકા ગાઈ રહ્યા છે, તો એનો એક આનંદ સાથે મેં અતુલભાઈ રાણીગા જે મારા મિત્ર છે એમણે સંગીત તૈયાર કર્યું. અને પછી આ વિનોદભાઈ માણેકની રચના શ્રેયાજી અને આમિરભાઈના અવાજમાં અત્યારે એ લોકો બહુ જ પસંદ કરી રહ્યા છે. અને ખરેખર 2 જ દિવસમાં ઓડિયો અને વિડીયો ટ્રેન્ડ કરી રહ્યો છે, તો એની બહુ ખુશી છે મને. ખરેખર બહુ જ આનંદની વાત છે. મારો દીકરો આ રચના એના જે ગીતની જે રિક્વાયરમેન્ટ છે, એના જે ઇમોશન્સ છે, કે એમાં જે ભાવ છે એને બરકરાર રાખી અને આમિરભાઈ અને શ્રેયાજીએ આ રચનાને 4 ચાંદ લગાવ્યા છે. એટલે જ મને એવું લાગે છે કે આ લોકો જે ભાવથી ગાયું છે અને જે રીતનું એમાં સંગીત જે જોઈએ, જે એની રિક્વાયરમેન્ટ છે એવું સંગીત છે, એટલે જ જે તમામ જે શ્રોતાઓ છે એના હૃદયને ક્યાંક ને ક્યાંક ટચ કરી રહી છે. શ્રેયાજી સાથે મેં ઘણા બધા ગીતો ગાયા છે. ઘણા લોકો મને એવી રીતે કમેન્ટ્સમાં એવી રીતે પૂછતા હોય છે
એ આમિરભાઈને તમે કેવી રીતે ગવડાવ્યું, તો મારા અવાજમાં તો લોકોએ ખૂબ સાંભળેલું છે અને મેં 25 વર્ષથી એટલા બધા શોઝમાં બધે ગાયું છે, તો લોકો બધા સાંભળતા જ હોય છે. અને શ્રેયાજીની સાથે મારા કેટલા બધા સોંગ છે, નગારા સંગ ઢોલ બાજે, પછી રંગમાં કપડા બોળ્યા, પછી બૂમ પડી ગઈ, ઘણા બધા મારા ગીતો અમે બંને સાથે ગાયા છે. તો મને જે આ ગીતમાં જે ભાવ જોતો હતો એ આમિરના વોઇસમાં જે સોફ્ટનેસ જે જોઈ છે, જે ઇમોશન્સ મને જોઈ છે, એ આમિરના અવાજમાં મને સંભળાય છે. કારણ કે હું મારી સાથે 5 વર્ષથી ગાય છે, તો મારો સ્ટ્રક્ચર અને આમિરનો જે વોઇસ સ્ટ્રક્ચર છે એ અલગ છે. અને મને ખુશી એ વાતની છે કે એ જે સોંગની જે રિક્વાયરમેન્ટ છે, એની જે એમાં જે ઇમોશન્સ છે, એના જે ભાવ છે, એને બરકરાર રાખી અને બંને સિંગર, શ્રેયાજી તો નો ડાઉટ એ તો આટલા એમણે ગીતો હજારો ગીતો ગાયા છે એમણે તો, પણ ગુજરાતી લેંગ્વેજ તમે કદાચ આ ગીત સાંભળશો તો એવું જ લાગે કે કોઈ ગુજરાતી સિંગર ગાઈ રહી છે. તો આમિરભાઈ અને શ્રેયાજી એને બખૂબી નિભાવ્યું છે, એટલે જ મને એવું લાગે છે કે લોકોના દિલ સુધી આ ગીત પહોંચી રહ્યું.